નડિયાદની સ્પેશિયલ પોસ્કો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સગીરાનું શારીરિક શોષણ કરવાના ગુનામાં આરોપી અજમેલસિંહ ઉર્ફે અનવરસિંહ મકવાણાને 20 વર્ષની સખત કેદ, 40,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના લાલપુર ગામનો રહેવાસી છે. તે ફરિયાદીના પરિવાર સાથે સંબંધ ધરાવતો હોવાથી 15 વર્ષ અને 11 માસની સગીરાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ સગીરા અનુસૂચિત જાતિની હોવા છતાંય તેને લગ્નની લાલચ આપી હતી. એ સગીરાને ડાકોરથી કાંકરોલ ગામ પાસેના હાઈવે પર આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પોતાના પરિચયનો ઉપયોગ કરીને હોટલ રજિસ્ટરમાં નોંધણી કર્યા વિના રૂમ મેળવ્યો હતો. આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ 3 થી 4 વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને તેનો મોબાઈલ ફોન પર અપશબ્દો કહ્યા હતા. આ ઘટના અંગે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે વિવિધ કલમો પોસ્કો એક્ટ અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ બાદ આરોપી નાસી છૂટ્યો હતો. જોકે નાયબ પોલીસ અધિક્ષક બાજપાઈ 1 વર્ષ સુધી સઘન તપાસ કરીને આરોપીને શોધી કાઢ્યો. પોલીસે જરૂરી પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. નડિયાદના સ્પેશિયલ પોસ્કો જજ પુરોહિતની કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગોપાલ ઠાકુરે રજૂઆત કરી હતી. સગીરા સામે વધતા જતા આવા ગુનાઓ રોકવા માટે આરોપીને કડક સજા થવી જોઈએ, જેથી સમાજમાં યોગ્ય સંદેશ જાય. કોર્ટે 16 સાક્ષીઓની જુબાની અને 43 દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લીધા હતા. અદાલતે આરોપી અજમેલસિંહ ઉર્ફે અનવરસિંહ મકવાણાને દોષિત ઠેરવી વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે. પોસ્કો એક્ટ હેઠળ તેને 20 વર્ષની સખત કેદ અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એ ઉપરાંત અન્ય કલમો હેઠળ 5 વર્ષની સખત કેદ અને દંડની સજા પણ સંભળાવવામાં આવી છે. જો આરોપી દંડ ન ભરે તો તેણે વધારાની કેદ ભોગવી પડશે. કોર્ટે ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ 1 લાખ રૂપિયાનો વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આરોપી નામ અજમેલસિંહ ઉર્ફે અજય અનુપસિંહ મકવાણા ઠાકોર, રહેવાસી લાલપુર ગાભોઈ, તાલુકો હિંમતનગર. આ આરોપીએ ડાકોરની એક છોકરી જેની ઉંમર 15 વર્ષ 11 માસની હતી એને અવારનવાર એક હોટલમાં લઈ જઈ તેની સાથે બદકામ કરેલું અને જેનો કેસ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો. જે ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો અને એમાં આઈપીસી કલમ 363, 66, 76(2) તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો તથા પોસ્કો એક્ટ ગુનો નોંધાયેલો. આ ગામે પોલીસે તપાસ કરી આરોપીને જ્યારે ફરિયાદ થઈ 27/4/23, ત્યારબાદથી આરોપી નાસ્તો ફરતો હતો. 1 વર્ષ બાદ પોલીસ એને શોધી લાવી, એના ઘણા વોરંટો કઢાવ્યા બાદ એને શોધી લાવી અને એને અટક કરવામાં આવેલો. ત્યારબાદ આના વિરુદ્ધનો કેસ આજરોજ ખેડા જિલ્લાના મહેરબાન 3જા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ પીપી પુરોહિત સાહેબમાં કેસ ચાલી ગયો અને આરોપીએ તકસીરવાન ઠરાવવામાં આવેલો. જે કામે છે આરોપીને 300 ઇપીકોલમ 63ના ગુનાના કામે 5 વર્ષ તથા 5,000નો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ, તેમજ 366ના ગુનામાં 5 વર્ષની કેદ, 5,000 દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ, તેમજ 506(2)ના ગુનાના કામે 5 વર્ષની કેદ તથા 5,000નો દંડ તથા પોસ્કો એક્ટની કલમ 3A, 4, 5L સાથે વાંચતા કલમ 6 મુજબના ગુના કામે 20 વર્ષની સખત કેદની સજા તથા 25,000નો દંડ કરેલો છે. તેમજ સરકારના પરિપત્ર મુજબ ભોગ બનનારને 1 લાખનું વળતર આપવાનો હુકમ કરેલો છે. આ કિસ્સામાં મહત્વનું એવું ભોગ બનનારની જુબાની રહી છે અને આ કામે આરોપી જોવામાં આવે તો પોતે પરિણીત 31 વર્ષની ઉંમરનો હતો, 2 બાળકોનો પિતા હતો અને એણે ઓલરેડી 2 લગ્ન કરેલા હતા. તેમ છતાં ભોગ બનનારને લલચાવી ફૂસલાવી અવારનવાર એના ઘરેથી એની ગાડીમાં લઈ જતો હતો અને હિંમતનગર બાજુ એક હોટલમાં લઈને તેની સાથે 3 થી 4 વખત શારીરિક સંબંધ બાંધેલા અને આવું ગંભીર કૃત્ય કરેલું છે. અને એ બધી તમામ વિગતો ધ્યાને લઈ આજ રોજ નામદાર કોર્ટે સખત સજા કરેલી છે.